જય દશામાં માતાજી। મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે જે કથા આપણે સાંભળવાના છીએ તેમાં એક એવો ઘડો છે જે બહારથી એકદમ ખાલી હતો, પણ એ ખાલી ઘડાએ એક પરિવારનું આખું જીવન બદલી નાખ્યું। એક ગરીબ સ્ત્રી રોજ એ ઘડામાં પાણી ભરતી, પરંતુ દરરોજ સવારે ઘડો ફરી ખાલી મળી આવતો। ઘરમાં બધા તેને અપશુકન માનવા લાગ્યા, પરંતુ એક દિવસ એ સ્ત્રીએ એ જ ખાલી ઘડો દશામાં માતાના ચરણોમાં મૂકી દીધો, અને ત્યાર પછી જે બન્યું એ સાંભળીને તમને પણ માતાજીની કૃપા પર શ્રદ્ધા થઈ જશે। જો તમે દશામાં માતાને સાચા હૃદયથી માનતા હોવ તો કમેન્ટમાં લખજો, જય દશામાં માતાજી, મારા ઘરની રક્ષા કરજો। ચાલો માતાજીને યાદ કરીને કથા શરૂ કરીએ। એક ગામમાં હીરાબા નામની સ્ત્રી રહેતી હતી। તેનો પરિવાર નાનો હતો। પતિ ગોવિંદ, એક દીકરો અને એક દીકરી। પરિવાર બહુ ધનવાન ન હતો, પરંતુ મહેનત કરીને ખુશીથી જીવન પસાર કરતો। હીરાબાને દશામાં માતા પર ખૂબ શ્રદ્ધા હતી। દર વર્ષે તે માતાજીનું વ્રત કરતી। તે કહેતી, માતા પાસે માગવું હોય તો પહેલાં મન સાફ રાખવું। પરંતુ એક વર્ષ ગામમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો। ખેતરમાં પાક થયો નહીં। ગોવિંદની આવક બંધ થઈ ગઈ। ઘરમાં અનાજ ઓછું થવા લાગ્યું। હીરાબા દરરોજ માતાજી સામે દીવો કરતી, માતા, જે લખ્યું હશે એ સ્વીકારીશું, પણ મારા બાળકોને ભૂખ્યા ન રાખતા। એક દિવસ હીરાબા ગામના જૂના કૂવા પાસે પાણી ભરવા ગઈ। ત્યાં તેને એક જૂનો માટીનો ઘડો પડેલો દેખાયો। ઘડો જૂનો હતો, પણ તૂટેલો ન હતો। હીરાબાએ વિચાર્યું, કોઈકનો હશે। તે આસપાસ પૂછવા લાગી। કોઈએ ઘડો પોતાનો હોવાનું કહ્યું નહીં। હીરાબાએ એ ઘડો ઘરે લઈને આવે। બીજા દિવસે તે ઘડો પાણીથી ભરે છે। સવારે ઉઠીને જોયું તો ઘડો ખાલી। હીરાબાને આશ્ચર્ય થયું। રાત્રે તો મેં જાતે પાણી ભર્યું હતું। તેણે ફરી પાણી ભર્યું। બીજા દિવસે ફરી ઘડો ખાલી। આવું સતત 3 દિવસ થયું। ઘરના લોકોને લાગ્યું કે કડામાં કોઈ તિરાડ હશે, પણ કડામાં કોઈ છિદ્ર ન હતું। ગામની એક સ્ત્રીએ કહ્યું, આ ઘડો સારું નિશાન નથી। બીજીએ કહ્યું, આને ઘરમાંથી કાઢી નાખો। હીરાબાના પતિ ગોવિંદે પણ કહ્યું, આ ઘડો પાછો જ્યાંથી લાવ્યો ત્યાં મૂકી આવ। હીરાબા ઘડો લઈને કૂવા પાસે ગઈ, પણ ત્યાં પહોંચીને તેના મનમાં વિચાર આવ્યો, કદાચ આ કોઈ સંકેત હશે। તે ઘડો લઈને પાછી ઘરે આવી અને તેને સીધો દશામાં માતાની સામે મૂકી દીધો। હાથ જોડીને બોલી, માતા, જો આમાં કંઈ રહસ્ય છે તો મને સમજાવજો। મારી બુદ્ધિ નાની છે, પણ તમારી શક્તિ મોટી છે। થોડા જ દિવસમાં દશામાના વ્રતનો સમય આવ્યો। હીરાબાએ નક્કી કર્યું કે આ વખતે તે ખૂબ સાદાઈથી વ્રત કરશે। ઘરમાં ન ફૂલ હતા કે ન મીઠાઈ। તેણે માત્ર પાણી, થોડા ચોખા અને એક દીવો રાખ્યો। તે કડાને પણ માતાજીની સામે રાખ્યો અને બોલી, માતા, આ ઘડો ખાલી છે। મારું ઘર પણ આજે ખાલી જેવું લાગે છે, પણ મારી શ્રદ્ધા ખાલી નથી। આ શબ્દો બોલતાં જ તેની આંખોમાંથી આંસુ આવી ગયા। વ્રતના દિવસે ગોવિંદને ખબર પડી
કે જે માણસ પાસેથી તેણે પૈસા લીધા હતા તે આજે જ પૈસા પાછા માંગે છે. ગોવિંદ ગભરાઈ ગયો. હીરા, હવે શું કરીશું? હીરાબાએ કહ્યું, ચિંતા ન કરો, આપણે મહેનત કરીશું, માતા પર વિશ્વાસ રાખીશું. પરંતુ એ જ રાત્રે ઘરમાં રાખેલું થોડું અનાજ પણ ચોરી થઈ ગયું. હવે ઘરમાં ખાવા માટે કંઈ ન હતું. બાળકો ભૂખ્યા હતા. હીરાબાએ પોતાના ભાગની રોટલી બાળકોને આપી દીધી. પોતે પાણી પીને સૂઈ ગયા. સૂતા પહેલાં તેણે માતાજીને કહ્યું, માતા, હું તમને દોષ નહીં આપું. મારી કસોટી હોય તો મને સહન કરવાની શક્તિ આપજો. સવારે હીરાબા પાણી ભરવા ગયા. પાછા આવીને તેણે જોયું તો ઘરમાં તે જ જૂનો કડો પાણીથી ભરેલો હતો. તે ચોંકી ગઈ. કડામાં સ્વચ્છ પાણી હતું. ગોવિંદે કહ્યું, આ પાણી ક્યાંથી આવ્યું? કોઈને ખબર નહોતી. હીરાબાએ એ પાણી સૌને પીવડાવ્યું. પણ આશ્ચર્યની વાત એ હતી કે એ દિવસે ઘરમાં એક પછી એક તે દિવસે સારા સમાચાર આવવા લાગ્યા. ગોવિંદને કામ મળ્યું. દીકરાને જે શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી તે મંજૂર થઈ અને હીરાબાના ભાઈએ વર્ષોથી અટકેલા પૈસા પરત આપ્યા. હીરાબા સમજી ગઈ, માતા મારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. પરંતુ હીરાબાએ વિચાર્યું કે હવે બધું સારું થઈ ગયું. એ જ સમયે ગામના એક ધનિક માણસે ગોવિંદને કહ્યું, તારી પાસે હવે પૈસા આવશે, પણ જો તું મારી સાથે ખોટું કામ કરશે તો હું તને બહુ પૈસા આપીશ. ગોવિંદ થોડા સમય માટે લલચાયો. ઘરની ગરીબી તેને યાદ આવી. પણ હીરાબાએ કહ્યું, આપણે ગરીબ રહીશું પણ ખોટું નહીં કરીએ. માતાજી પાસે સુખ માગીને જો ખોટો રસ્તો લઈશું તો એ સુખ આપણને ક્યારેય શાંતિ નહીં આપે. ગોવિંદે એ વાત માની લીધી. વ્રત પૂર્ણ થવાના દિવસે હીરાબાએ એ ખાલી કડો માતાજીની સામે મૂક્યો. માતા, આ કડાનું રહસ્ય મને સમજાતું નથી. જો આ તમારી કસોટી હતી તો મને સમજ આપજો. એ સમયે દીવાની જ્યોત હળવી હળવી ધ્રુજવા લાગી. હીરાબાને આંખો બંધ કરતાં એક અવાજ સંભળાયો, બેટી, કડો ક્યારેય ખાલી ન હતો. હીરાબાએ આશ્ચર્યથી પૂછ્યું, માતા, અવાજ આવ્યો. તને પાણી દેખાતું ન હતું, પણ તારી શ્રદ્ધા ભરાતી હતી. દરરોજ કડો ખાલી થતો ન હતો. દરરોજ તારો અહંકાર ખાલી થતો હતો. તારી ચિંતા ખાલી થતી હતી. તારો ભય ખાલી થતો હતો. હીરાબાની આંખોમાં આંસુ આવી ગયા. માતાએ કહ્યું, જે ઘરમાં શ્રદ્ધા હોય ત્યાં ખાલીપણું પણ આશીર્વાદ બની જાય છે. આ પછી ગોવિંદને સતત કામ મળતું ગયું. ખેતરમાં પણ સારો વરસાદ થયો. ઘરમાં અનાજ ભરાયું. પણ હીરાબાએ ક્યારેય માતાજીની કૃપાને પોતાનો અધિકાર માન્યો નહીં. તે દર વર્ષે દશામાનું વ્રત કરતી અને વ્રતના દિવસે એક ગરીબ પરિવારને પોતાના ઘરમાં જમાડતી. તે કહેતી, માતાને પ્રસન્ન કરવાનું સૌથી મોટું સાધન છે કોઈના દુઃખમાં કામ આવવું. થોડા વર્ષો પછી એ જ ગામમાં હીરાબાનું ઘર લોકો માટે ઉદાહરણ બની ગયું. મારા વાલા ભક્તો, આ કથા આપણને કહે છે કે ભગવાન પાસે મોટી વસ્તુ લઈને જવું જરૂરી નથી. ક્યારેક એક દીવો પૂરતો હોય છે, ક્યારેક એક લોટો પાણી પૂરતું હોય છે, અને ક્યારેક તો માત્ર 2 આંસુ પણ પ્રાર્થના બની જાય છે. દશામાં માતા પાસે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના આપણને હિંમત આપે છે. પરંતુ સાથે એક વાત યાદ રાખવી, વ્રત સાથે સારા કર્મ પણ જરૂરી છે. કોઈનું ખરાબ ન કરવું, ગરીબને મદદ કરવી, વડીલોનું સન્માન કરવું અને મુશ્કેલીમાં ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય પણ ન છોડવો. હે દશામાં માતા, જે ભક્ત આ કથા સાંભળી રહ્યા છે તેના ઘરમાં સુખ શાંતિ રાખજો.
જેના ઘરમાં પૈસાની મુશ્કેલી છે તેને મહેનતનું ફળ આપજો. જેના ઘરમાં ચિંતા છે તેને હિંમત આપજો. જેના પરિવારને કોઈ મુશ્કેલી છે તેની રક્ષા કરજો. અને હવે કમેન્ટમાં એક વાત જરૂર લખજો, માતા, મારા ઘરમાં જે એક ચિંતા છે તે તમે જાણો છો. તમારે તમારી સમસ્યા બધાની સામે લખવાની જરૂર નથી. માત્ર આ એક વાક્ય લખજો, માતા, મારા ઘરની ચિંતા તમે જાણો છો. તો આ તમારી ચિંતા પણ દૂર થઈ જશે. આજે આપણે બધા મળીને દશા માતાને યાદ કરીશું. જય દશામા માતાજી.